નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ હમણાં ખોડલ ધામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલ ધામના મોટા ટ્રસ્ટીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। રાજકોટમાં ખોડલ ધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। પાટીદાર અગ્રણી કલ્પિત તંત્રીના નિધનથી લેવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પસરી ગઈ છે। આ માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નાના મવા રોડ ઉપર સિરાજ રેસિડેન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંત્રીનો પરિવાર રહે છે। તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે। ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા, પરંતુ લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા। તેથી પરિવારજનો તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો। તેથી તેમને ઉપર જોવા ગયા તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા। હોસ્પિટલમાં પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આમ જાણીને પરિવાર પર આપ તૂટી ગઈ પડ્યું હતું। કલ્પેશભાઈના નિધનથી લેવા પાટીદાર સમાજમાં શોકની માહોલ વ્યાપી ગયો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।